તો અત્યારે ફૂલરામાં ખોડિયાર માતાજીના મંદિરે પૂગી ગયા છે ને હવે અત્યારે આપણા કાકા છે તે પેડું લેશે. માતાજીના મંદિરે શૂટ કરવા હાટુ દોડીને ભાગી ગયો છે, તમે જોઈ શકો છો. અને અત્યારે અહીંયા ગામના લોકો સામે આવ્યા છે, દાદા જો આવે છે કાકા ને તે ત્યાંથી બેડું લઈ લીધું. હું પછી દોડીને નીકળી ગયો. બોલો ફુલેશ્વર મહાદેવની. અત્યારે તમે બધા દર્શન લીધા માતાજીના અને મેં પણ કરી લીધા છે. અત્યારે બહારનો વ્યૂ એક બતાવી દીધા. અત્યારે માણસો એટલા બધા આવ્યા છે ને હજી પણ ગામમાં આવી છે. અત્યારે હવે મંદિરે થી જવાનું છે, હવે ગામમાં જવાનું છે આપણે મહાદેવના મંદિરે, ફુલેશ્વર મહાદેવના મંદિરે જળ અભિષેક કરવાનો છે. પણ હજી મને ખબર નથી, હજી આગળ તમે લોગમાં બના રહેજો શું ક્યાં ક્યાં જઈએ છે તે. તો અત્યારે હવે આગળ રાજભાઈ દુકાનવાળા છે, તેના પપ્પા અત્યારે ચા પાણી બધાને પીવરાવે છે. તો આપણે ચા પાણી પીને ત્યારબાદ નીકળીએ.
ફુલરામાં પૂગી ગયા છે વડાઈ કે, અને અત્યારે જવાનું છે અમારા કુળદેવીના મઢે, પેલા મહાદેવના મંદિરે છેલ્લે જઈશું. અત્યારે આપણે વડાઈ કે પાદરમાં જઈએ. હું અમારા મઢે પૂગી ગયો છે, અને બાકી બધા છે લોકો તે પાછળ અત્યારે આવે છે. આપણે ઘેર આવી ગયા છે, આપણો ડોગ આવી ગયો છે. બસ 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 બસ. તો અત્યારે અમે ઘેર આવ્યા છીએ ફુલેશ્વર મહાદેવના મંદિરે, જલ અભિષેક કરશું. અને અત્યારે આપણા ડોગ છે તે બધા એટલું માણસ ક્યારેય જોયું ન હોય, એટલા માટે અત્યારે બહુ ભસે છે, જોઈ શકતા. મારે પિતૃ છે એટલે થોડીક જાતિ જગ્યાએ દર્શન કરવા જવાનું હોય છે. તો અત્યારે તો ઉડી ગયા છે ઘરે. આપડા કુતરાને ગલાલ વાળા કરી નાખ્યા. આખુમાં ન ઉડાડતા ગલાલ. મારી દાદીની સબી છે ત્યાં આવી ગયા છે, અને અહીંયા કાકાને દર્શન કરવાના છે. કાકાને મેન માન્યતા આ હતી કે તેના મારા દાદી છે તેનો હમણાં આઠમ ના દિવસે દીવો છે, તો એટલા માટે તેની પેલા જલ અભિષેક કરવાનું હતું. તો અત્યારે જે આગળ પૂર્ણ કરી દેશે. આપણે મહાદેવના મંદિરે હવે જવાનું છે, તો બ્લોગમાં બિનારી જો. ઘરની બાજુમાં પીર બાપાની દરગાહ આવી છે, તો ત્યાં હવે દર્શન કરી લઈએ, અને પછી હવે નીકળીએ ડાયરેક્ટ મહાદેવના મંદિરે. અત્યારે આવી ગયા છે અહીંયા દર્શન કરવા. આ પીર બાપાની દરગાહ છે. આપણો ડોગી પણ સાથ આવ્યો છે. તો હવે નીકળીશું અમે ડાયરેક્ટ મહાદેવના મંદિરે. અત્યારે બધાને ચા પાણી પીરાય. મહાદેવના મંદિરે ફુલરામાં ફુલેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે.
બોલો ફુલેશ્વર મહાદેવની જય. જય મહાદેવ. તમે એક હાંડો રાખો હું અહીંયા હતા. હર 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 મહાદેવ. ફુલેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે અને આપણે જળ અભિષેક ને એવું બધું કરી નાખ્યું છે. તો અમે જે 2 કેલબા સાથે ભર્યા હતા તો ત્યાંથી અત્યારે જળ અભિષેક કર્યું છે. અને બાકી જે આપણે જળ અભિષેક માટે જે ગેડું લીધું હતું માથે તો તે 8મના દિવસે દાદીનો દીવો છે તો ત્યારે તે દીવાને દિવસે આપણે જળ અભિષેક કરવાનો થશે. અને બાકી તો અત્યારે જો બેટરી પણ હવે સાવ ડાઉન થઈ ગઈ છે, 10% છે. અને અત્યારે હવે અમારા બધા ઘરે નાવા ધોવાનું ને એવું બધું હશે. અને અહીં થોડુંક કામ છે, આપણે ઈકામાં સામાન ને બધાનો પડ્યો છે તો તે વ્યવસ્થિત લેતા જઈએ ઘરે. અને અત્યારે હવે ઘરે નીકળવાનું છે. બાકી તો તમે મહાદેવના અત્યારે પાછા દર્શન કરી દઉં. તો હવે આપણે નીકળશું ઘરે. અને આપણો આજનો વ્લોગ હવે અહીં સુધી રાખીએ, કેમ કે હવે પછી વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. ત્યાં આપણે કેટલા શોટ આવ્યા છે એ તો મને નથી ખબર, કેટલા પાર્ટ આવી છે તે. તમે આ વ્લોગ બધા જો અને જોયા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. અને આમાં પૂરતી મહેનત લાગી છે એટલા માટે ભૂલતા નહીં. ને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દીજો. તો મળીએ પાછા 2-3 દિવસ પછી જ મળશું, કેમ કે વ્લોગ એડિટિંગ હશે, ઠાકોડો લાગ્યો છે તો ઉતરી જશે. અને ત્યારબાદ વ્લોગ એડિટિંગ હું બધું કરીશ. અને તો બાકી આપણે 1-2 દિવસ વ્લોગ ન આવે તો તમે મુજાતા નહીં, આપણે પાછું ચાલુ કરી લઈશું ફટાફટ. જેમ બને તેમ જલ્દી વ્લોગ અપલોડ કરીશ. અને બાકી તો આજનો વ્લોગ હવે અહીં સુધી રાખીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આપણા વ્લોગ પસંદ આવ્યો છે. અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને જય માતાજી.